Hi, welcome to the video lecture of Dynamics of Machinery. આજે આપણે જોઈશું થોડુંક લોકોમોટિવના વિશે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે પાર્શિયલ બેલેન્સિંગ છે રેસિપ્રોકેટિંગ માસીસનું એ ઓનલી પોસિબલ છે કેમ કે અગર આપણે પૂરેપૂરું બેલેન્સ કરવા જઈએ તો એની અંદર એક વર્ટિકલ કમ્પોનન્ટ પણ જનરેટ થાય છે. તો આ વર્ટિકલ કમ્પોનન્ટને અથવા તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ બંનેમાંથી કોને કેટલો રાખવો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા ફ્રેક્શન જે છે એ તમારે રેસિપ્રોકેટિંગ માસીસને બેલેન્સ કરવા છે. તો લાસ્ટ ટાઈમ જે આપણે એ જોયું હતું કે એની થોડી પાર્શિયલ બેલેન્સિંગ થાય છે, પૂરેપૂરું બેલેન્સ નથી થતું, એટલા માટે થઈને એની ઇફેક્ટ રહી જતી હોય છે, મતલબ કે અનબેલેન્સ તો રહી જ જતું હોય છે. તો એ અનબેલેન્સ જે રહી જાય છે એના કોન્સિક્વન્સીસ શું છે, તો એની અંદર તમારો નેક્સ્ટ ટોપિક કવર થાય છે, દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ લોકોમોટિવ. બેલેન્સિંગ ઓફ લોકોમોટિવની અંદર જે અનબેલેન્સ રહી જાય છે એની વિશે આપણે વાત કરીશું. તો પહેલાં તો એ સમજી લઈએ કે વોટ ઇઝ લોકોમોટિવ. લોકોમોટિવ ઇઝ નથિંગ બટ a general train which is some kind of old fashioned nowadays. તો એ લોકોમોટિવ છે. આમાં જે તમને ફોટોઝની અંદર બતાવ્યા છે એની અંદર અહીંયા આગળ ક્યાંક એના સિલિન્ડર્સ છે. આની અંદર તમે જુઓ તો ધીસ ઇઝ ધ સિલિન્ડર. બીજું સિલિન્ડર જે છે પેલી સાઈડ હશે. તો ધીઝ આર ધ સિલિન્ડર્સ. તો આ સિલિન્ડર્સ જે છે એની અંદર પણ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ છે. આ બધા રેસિપ્રોકેટિંગ ઘણા બધા પાર્ટ્સ છે આની અંદર. તો એ બધા રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું 100% બેલેન્સિંગ આપણે કરી શકતા નથી. તો એના માટે થઈને શું કરવું જોઈએ અથવા તો એની કઈ ઇફેક્ટ આવે છે એ આપણે ખાસ તો જોવાનું છે કે અનબેલેન્સ જે રહી જાય છે એના ભાગરૂપે શું ઇફેક્ટ આવે છે. તો સૌથી પહેલાં તો થોડા ટાઈપ જોઈ લઈએ કે લોકોમોટિવના થોડા ટાઈપ કયા છે. એ થોડું થિયરીની અંદર તમારે આવી શકે કે વોટ આર ધ ટાઈપ્સ ઓફ લોકોમોટિવ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે એની અંદર કપલ્ડ અને અનકપલ્ડ લોકોમોટિવ. કપલ્ડ લોકોમોટિવ હું તમને સાથે સાથે એ પણ સમજાવતો જાઉં છું કે ડેફિનેશન કઈ રીતે છે અથવા તો બુકની અંદર કઈ રીતે લખવામાં આવેલું છે. તો કપલ્ડ લોકોમોટિવનો મતલબ શું થાય કે ઇફ ટુ ઓર મોર pairs ઓફ wheels are coupled together to increase the adhesive force between wheels and track is called the coupled locomotive. સમજાવું શું કીધું? બે કે બે થી વધારે, સમજો હવે આ ટ્રેન પકડો કે આ પકડો, આની અંદર આ જે પેર્સ છે, આ એક પેર થઈ મતલબ રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ, બીજી પેર, ત્રીજી પેર. તો ટુ ઓર મોર pairs ઓફ wheels આર કપલ્ડ ટુગેધર. જો એને બહારથી કોઈ એક લિંકથી કપલ કરેલી છે, જોડેલી છે એકબીજા સાથે. આ પેરને આની સાથે, આ પેરને આની સાથે, આ પેરને આની સાથે, આ પેરને આની સાથે એન્ડ સો ઓન. આની અંદર પણ બે બે પેરને એકબીજા સાથે જોઈન્ટ કરેલી છે. ટુ ઇન્ક્રીઝ ધી એડહેસિવ ફોર્સ બિટવીન વ્હીલ્સ એન્ડ ટ્રેક. હવે વ્હીલ અને રેલ જે છે, આપણે જેને પાટા કહીએ છીએ રેલ્સ, તો એની વચ્ચે જે એડહેસિવ ફોર્સ છે કે મતલબ સ્લીપ નથી થતું, એ ક્યારેય સ્લીપ નથી થતું. તો એ બંનેને જકડી રાખવા માટે એ ઇન્ક્રીઝ કરવામાં આવે. હવે કેમ કે સમજો કે આ બધા વ્હીલ્સ જે છે એને એકસાથે જો રોટેટ કરવામાં આવે તો પાવર તમને વધારે મળે. એ આખા અલગ કોન્સેપ્ટ છે. બટ અત્યારે આપણે એ જોવાનું છે કે કપલ્ડ લોકોમોટિવ કોને કહેવાય કે તો આ રીતે જે છે એને એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવેલા હોય છે કપલ્ડ લોકોમોટિવને. તો આ રીતે જે પેરને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે વ્હીલ્સની, દે આર કોલ્ડ ધી કપલ્ડ લોકોમોટિવ્સ. એન્ડ ઇફ નોટ, then it's called uncoupled. If not means what? If they are not coupled together, then it is called the uncoupled locomotive. મતલબ કોઈ એક પેર છે એ જ ડ્રાઇવિંગ પેર તરીકે કામ કરે છે અને બાકી બધા જે છે ટ્રેલિંગ મતલબ કે ડ્રીવન વ્હીલ્સ છે. તો એ કેસની અંદર એને કહેવાશે અનકપલ્ડ લોકોમોટિવ. બીજું થોડું જોઈએ તો કેટેગરી એ રીતે પડે છે કે આઉટસાઇડ સિલિન્ડર લોકોમોટિવ અને ઇનસાઇડ સિલિન્ડર લોકોમોટિવ. આઉટસાઇડ સિલિન્ડર લોકોમોટિવનો મતલબ એવો થાય છે કે ઇફ ધ સિલિન્ડર્સ આર માઉન્ટેડ આઉટસાઇડ ધ વ્હીલ્સ. હવે આ બંને જે ઇમેજીસ છે એ આઉટસાઇડ સિલિન્ડરની છે. આની અંદર પણ બહાર છે, આની અંદર પણ બહારની સાઈડ જ સિલિન્ડર માઉન્ટ કરવામાં આવેલા છે. અગર એવું હોય કે આ વ્હીલના પ્લેન્સ મતલબ કે બે વ્હીલ્સની અંદરની સાઈડ ક્યાંક એવું પ્રોવિઝન રાખેલું હોય કે એની અંદર જ સિલિન્ડર જે છે એ રાખવામાં આવે તો એને કહેવાશે ઇનસાઇડ સિલિન્ડર લોકોમોટિવ. મતલબ કે ઇફ ધ સિલિન્ડર્સ આર માઉન્ટેડ બિટવીન ધ વ્હીલ્સ ધેન ઇટ્સ કોલ્ડ ઇનસાઇડ સિલિન્ડર લોકોમોટિવ. હવે આની અંદર એક ખાસ વાત જોવાની એ છે
કે એની ક્રેન્ક જે છે ને જનરલી કેવું હોય છે કે લોકોમોટિવની અંદર 2 સિલિન્ડર હોય છે, 2 અથવા 4 એ રીતે પેરની અંદર હોય છે. તો દરેકમાં સપોઝ 2 હોય ને તો એની અંદર કેવું હોય કે ક્રેન્ક જે છે ને એ 90 ડિગ્રી હોય, મતલબ બંનેની ક્રેન્ક, આ સિલિન્ડરની ક્રેન્ક છે સપોઝ એ કોઈક થીટાએ રોટેટ થતી હશે ક્યારે પણ, તો એની બાજુના મતલબ કે પેલી સાઈડના જે સિલિન્ડર હશે એની ક્રેન્ક જે છે એ એનાથી 90 ડિગ્રીએ હશે ઓલવેઝ. આવું વાઇબ્રેશન અવોઇડ કરવા માટે, બેલેન્સિંગ માટે ઘણી બધી આના રીઝન છે એ કરવા માટેના. તો એ ક્રેન્ક્સ જે છે એ બંનેની હંમેશા 90 ડિગ્રી હશે એકબીજાથી. જેમ કે આની અંદર લઈ લો તો આની ક્રેન્ક એંગલ અને આના ક્રેન્ક એંગલ, મતલબ એની બાજુના પેલી સાઈડના સિલિન્ડર જ્યાં હશે ત્યાંના ક્રેન્ક એંગલ વચ્ચે 90 ડિગ્રીનો ડિફરન્સ હશે. તો એ એક હંમેશા વાત યાદ રાખવાની છે કે લોકોમોટિવની અંદર ક્રેન્ક જે છે એ એકબીજા સાથે 90 ડિગ્રીએ જ હોય છે હંમેશા. બરાબર. તો હવે આપણે આવીએ આપણા મેઇન ટોપિક ઉપર, દેટ ઇઝ ઇફેક્ટ્સ ઓફ પાર્શિયલ બેલેન્સિંગ ઇન લોકોમોટિવ. કે લોકોમોટિવ જે છે એમાં પાર્શિયલ બેલેન્સિંગની શું ઇફેક્ટ આવે છે. કેમ 100% માસને આપણે રેસિપ્રોકેટિંગ માસને બેલેન્સ નથી કરી શકતા, તો એના ભાગ રૂપે જે અનબેલેન્સ થોડુંક રહી જાય છે, તો એ અનબેલેન્સ ફોર્સ જે છે એની શું ઇફેક્ટ આવે છે લોકોમોટિવ ઉપર. તો એની અંદર ટોટલ 3 કેટેગરી પડે છે, 3 પાર્ટ આની અંદર આપણે જે ઇફેક્ટ આવે છે એને સ્ટડી કરીશું. ધીમે ધીમે જોઈએ વન બાય વન. કે ડ્યુ ટુ પાર્શિયલ બેલેન્સિંગ there are unbalanced primary forces along line of stroke and perpendicular to line of stroke. હવે આની અંદર તમને ખાસ સમજાઈ જશે કે પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ શું હતું. આપણે જોયું હતું કે m omega square r cos theta અને m omega square r cos 2 theta by n આ બંને પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સીસ હતા. તો એમાં આપણે પ્રાઇમરી ફોર્સ જ હંમેશા કેલ્ક્યુલેટ કરીએ છીએ મોસ્ટ કેસીસની અંદર. તો એનું પ્રાઇમરી ફોર્સનું અનબેલેન્સ જે રહી જતું હોય છે, કેટલું અનબેલેન્સ ફોર્સ રહી જતું હતું m omega square r cos theta. તો એટલું જે ફોર્સ રહી જતું હોય છે અનબેલેન્સ્ડ, એના લીધે અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક અને પરપેન્ડિક્યુલર લાઇન ઓફ સ્ટ્રોક બંને હતું ને, કેમ કે સી ફ્રેક્શન જેટલું બેલેન્સ કર્યું હતું. યાદ કરો ઇક્વેશન 1 - c m omega square r cos theta એવું કંઈક ઇક્વેશન બનતું હતું, અને એની અંદર સી ફ્રેક્શન જેટલું બેલેન્સ થતું હતું, જેના કારણે પરપેન્ડિક્યુલર અને અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક બંને જગ્યાએ જે છે એની ઇફેક્ટ આવતી હતી. ડિપેન્ડ્સ ઓન ફ્રેક્શન ઓફ બેલેન્સિંગ, મતલબ હાઉ મચ પર્સન્ટેજ યુ આર બેલેન્સિંગ, એના ઉપર ડિપેન્ડ કરે છે કે હાઉ મચ ફોર્સ વિલ બી એક્ટિંગ અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક એન્ડ હાઉ મચ ફોર્સ વિલ એક્ટ perpendicular to the line of stroke. તો જે છે એ બંને આવશે. તો હવે અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક લઈ લો અને પરપેન્ડિક્યુલર લઈ લો, તો બંનેના અલગ અલગ ઇફેક્ટ આવે છે લોકોમોટિવની અંદર. જો તમે અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક ગણતા હો તો ઇફેક્ટ ઓફ અનબેલેન્સ્ડ પ્રાઇમરી ફોર્સ અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક ઇઝ ટુ પ્રોડ્યુસ વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ એન્ડ સ્વેઇંગ કપલ. હવે આ બંને ટર્મ્સ જે છે હમણાં ડિટેલમાં જોઈએ છીએ કે આના શું મિનિંગ થાય છે. કે અનબેલેન્સ ફોર્સ જે છે પ્રાઇમરી ફોર્સ જ હંમેશા, સેકન્ડરી ફોર્સ આમાં નહીં આવે. તો પ્રાઇમરી ફોર્સ જે છે એના અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક હોય એના લીધે 2 ઇફેક્ટ આવે આપણને, કે જે આપણને નથી જોઈતી. ધ ઇફેક્ટ્સ આર અનડિઝરેબલ, આપણને જોઈતી નથી ઇફેક્ટ, પણ છતાં એ પ્રોડ્યુસ થાય છે. કઈ કઈ? તો એક વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ અને એક સ્વેઇંગ કપલ. હવે ટ્રેક્ટિવ ફોર્સ એટલે શું છે તમે સમજાવું તમને, કે તમને એક શબ્દ આપણે હંમેશા જોયો છે, વ્હીકલ પણ જોયો છે, દેટ ઇઝ કોલ્ડ ટ્રેક્ટર. તો એ ટ્રેક્ટર શબ્દ જે છે એ ટ્રેક્શન ઉપરથી આવેલો છે એકચ્યુઅલી. કોઈ ફિઝિયોથેરાપીના સેન્ટરમાં ગયા હો તો પણ તમને ખ્યાલ હશે કે જેને નેક પ્રોબ્લેમ છે, ઘણાને સ્પોન્ડિલાઇટિસ જેવા ઇશ્યુઝ છે, એની નેકની આજુબાજુ એક બેલ્ટ પહેરાવી અને એને ટ્રેક્શન આપે છે, મતલબ કે જે હેડ જે છે એ થોડું ખેંચે છે, પુલ કરે છે. તો આવું કંઈક પુલિંગ ઇફેક્ટ આવે એને ટ્રેક્શન આપ્યું કહેવાય, ટ્રેક્શન ફોર્સ કહેવાય. અને ટ્રેક્ટર જે છે એ એનું કામ જ છે કે વેગનને ખેંચી જવાનું છે, એટલે એને ટ્રેક્ટર કહે છે. અને આમાં જે આપણે વર્ડ યુઝ કરીએ છીએ શું કહીએ છીએ? ટ્રેક્ટિવ ફોર્સ. તો ટ્રેન જે છે એ શું કરે છે કે ટ્રેનનું એન્જિન પાછળના જે બધા રેલ્સ, જે વેગન્સ પાછળના જે ડબ્બા છે એને ખેંચે છે. બરાબર. તો એ ખેંચે છે, દેટ ઇઝ કોલ્ડ, એ ટ્રેક્શન ફોર્સ આપે છે. અને એટલા માટે એને ટ્રેક્ટિવ ફોર્સ આપ્યું એમ કહેવાય ટેકનિકલ ભાષાની અંદર. જો ટેકનિકલ લેંગ્વેજની અંદર આપણે વાત કરીએ તો ઇટ ઇઝ કોલ્ડ ટ્રેક્ટિવ ફોર્સ. તો આ વેરિએશન આવે છે એ ટ્રેક્ટિવ ફોર્સ ની અંદર આવે છે, મતલબ એ ફોરવર્ડ જાય છે આગળ. પણ હવે તમે જુઓ, ઇમેજાઇન કરો, આમાં કોઈ ફિગર બતાવવાની મારે જરૂર નથી, તમે થોડું ઇમેજાઇન કરો કે આપણને ખ્યાલ છે કે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ જે છે એ m omega square r cos theta જેટલો છે. તો એ જેમ પિસ્ટનની મૂવમેન્ટ થાય, રેસિપ્રોકેટિંગ પાર્ટ્સની મૂવમેન્ટ થાય, એમ એ બેક ફોર્થ મૂવ થાય છે. બરાબર. તો હંમેશા એની વેલ્યુ
along the line of stroke मतलब કે in the direction of motion of the train હંમેશા એ વેરાય થાય છે, એ આગળ પાછળ થોડીક ડિસ્ટર્બ થતી હોય છે, વધે ઘટે થાય છે, ક્યારેક મેક્સિમમ થાય ક્યારેક મિનિમમ થાય છે. તો એની અંદર વેરિએશન આવે છે ને, જે આપણને ફોર્સ ખેંચી જાય છે ટ્રેનને, એ ફોર્સની અંદર વેરિએશન આવે છે, તો એટલા માટે એનું નામ આવ્યું વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ. ડિટેલમાં આપણે જોઈએ ઇક્વેશનથી. તો આ એક ઇફેક્ટ થઈ અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક, જે અનબેલેન્સ છે એને લીધે એક ઇફેક્ટ થઈ વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ. બીજી એક ઇફેક્ટ આવે છે એ છે સ્વેઇંગ કપલ. હવે કપલ શું કામ જનરેટ થાય છે આની અંદર, કેમ કે બે સિલિન્ડર છે અને બંનેની અંદર ક્રેન્ક જે છે એ 90 ડિગ્રીએ ગોઠવેલી છે. તો હવે સમજો કે સપોઝ રાઈટ સાઈડ સિલિન્ડર જે છે એની અંદર કોઈક થીટા એંગલે હશે ક્રેન્ક, તો લેફ્ટ સાઈડ જે સિલિન્ડર છે એની અંદર 90 ડિગ્રીઝ એંગલે હશે. તો થોડીક પિસ્ટન જે છે અને ક્રેન્ક જે છે એ આગળ પાછળ હશે. એના લીધે શું થશે કે એક કપલ જનરેટ થશે, કે ક્યારેક રાઈટ સાઈડ મૂવ થવાની ટ્રાય કરશે આખું કપલ, ક્યારેક લેફ્ટ સાઈડ મૂવ થવાની ટ્રાય કરશે. બરાબર, તો એ આપણે આગળ જોઈએ, ફિગર સમજાવું ને તમને બતાવીશ. તો આ બે જે ઇફેક્ટ છે એ શેના લીધે આવે છે, તો કે અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક જે અનબેલેન્સ લાગે છે એના લીધે. હવે આવે છે પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ઓફ સ્ટ્રોક, એટલે ટ્રેનના મોશનની પરપેન્ડિક્યુલર ડિરેક્શનની અંદર પણ અનબેલેન્સ ફોર્સનો કમ્પોનન્ટ તો રહે જ છે, કેમ કે આપણે પાર્શિયલ બેલેન્સિંગ કર્યું છે. એના લીધે શું થાય છે એ જોઈએ. તો કે effect of unbalanced primary force perpendicular to the line of stroke is to produce what? Variation in pressure on rails. તો જે અનબેલેન્સ કમ્પોનન્ટ રહી જાય છે એને લીધે શું થાય છે વર્ટિકલ ડિરેક્શનની અંદર, તો કે ટ્રેનના વ્હીલ્સ જે પ્રેશર આપે છે રેલ્સ ઉપર એની અંદર વધઘટ થાય છે. પેલું શું થતું હતું કે આગળ જે મોશન લઈ જાય છે ખેંચી જાય છે એની અંદર પ્લસ માઇનસ થતું હતું. પ્લસ માઇનસ તો એકચ્યુઅલી ના થાય, મેક્સિમમ ઓર મિનિમમ ઇઝ ધ કરેક્ટ વર્ડ. તો રેલ પ્રેશરની અંદર જે છે એ મેક્સિમમ ને મિનિમમ થતું હોય છે. કોને લીધે? જે વર્ટિકલ ડિરેક્શનની અંદર ફોર્સ લાગે છે એના લીધે. તો એના લીધે શું થાય? એઝ અ કોન્સિક્વન્સીસ ઇટ રિઝલ્ટ્સ hammering action on the rails. Hammering मतलब hammer we all know that what is hammer. તો એના લીધે શું થાય છે કે હેમરિંગ એક્શન થાય છે રેલ્સ ઉપર, અને એટલા માટે એનું નામ આપે છે હેમર બ્લો. સમજાવું તમને? તો મેક્સિમમ મેગ્નિટ્યુડ ઓફ ધીસ અનબેલેન્સ ફોર્સ પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ઓફ સ્ટ્રોક ઇઝ નોન એઝ હેમર બ્લો. હવે આ ફોર્સ જે છે એ થીટાને રિસ્પેક્ટિવમાં વધઘટ થતું હોય છે ઓલવેઝ, કેમ કે વી નો દેટ કે સાયકલ જે છે આખી 360 ડિગ્રી રોટેટ થતું હોય છે વ્હીલ્સ. તો એ જ્યારે આખી સાયકલ કમ્પ્લીટ કરે એની અંદર એક વખત તો મેક્સિમમ થશે, એક વખત મિનિમમ થશે. તો આ મેક્સિમમ ફોર્સ જ્યારે થાય તો એના લીધે જે હેમરિંગ એક્શન આવે છે રેલ ઉપર, પ્રેશરની અંદર પ્લસ માઇનસ વધઘટ થાય છે મતલબ કે, તો એને કહેવામાં આવે છે હેમર બ્લો. તો આ ત્રણ ઇફેક્ટ જે છે એ છે પાર્શિયલ બેલેન્સિંગ જે આપણે કરીએ છીએ રેસિપ્રોકેટિંગ માસનું 100% બેલેન્સિંગ નથી થઈ શકતું એના લીધે છે. તો આ ત્રણ ઇફેક્ટને હવે આપણે ડિટેલની અંદર જોઈએ. તો એની અંદર ફર્સ્ટ ઇફેક્ટ જે છે દેટ ઇઝ વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ. જેમ મેં તમને કીધું ટ્રેક્શન ફોર્સ અથવા તો ટ્રેક્ટિવ ફોર્સની અંદર વેરિએશન આવે છે. ટ્રેન જે ડિરેક્શનની અંદર જતી હોય એ ડિરેક્શનની અંદર સિલિન્ડર્સના રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ, એન્જિનના રેસિપ્રોકેટિંગ પાર્ટ્સને લીધે જે છે એ ડિફરન્સ આવે છે, વેરિએશન આવે છે, એને ઇફેક્ટને કહેવામાં આવે છે વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ. અને આ ઇફેક્ટ આવે છે અનબેલેન્સ્ડ રહી ગયેલા રેસિપ્રોકેટિંગ પાર્ટ્સના લીધે. The resultant unbalanced force due to two cylinders along the line of stroke is known as tractive force. હવે જે આપણે કઈ વાત કરી, જે આપણે ટેકનિકલ ટર્મની અંદર લખી છે આની અંદર, કે the resultant unbalanced force કેટલું છે 1 - c m omega square r due to two cylinders. હવે એક નથી બે સિલિન્ડર છે, બરાબર, along the line of stroke is known as tractive force. બરાબર. તો એઝ્યુમ કે m is the mass of reciprocating parts per cylinder. બે સિલિન્ડર છે ટોટલ, દરેકનું માસ જે છે અનબેલેન્સ ની વાત થાય છે. સમજો, માસ ઓફ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ પર સિલિન્ડર m છે. c એટલે કે ફ્રેક્શન ઓફ ધ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ ટુ બી બેલેન્સ. તો આટલા માસ છે એના c% જેટલા આપણે બેલેન્સ કરવાના છે. પૂરેપૂરા બેલેન્સ નથી થતા. વી ઓલ નો ધેટ નાઉ. તો વી નો ધેટ અનબેલેન્સ ફોર્સ અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક સિલિન્ડર 1 ફોર સિલિન્ડર 1 એટલે કેટલું થાય 1 - c m omega square r cos theta. તો પહેલા સિલિન્ડરની વાત કરીએ તો અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક એનું જે છે એ અનબેલેન્સ ફોર્સ કેટલું થાય 1 - c m omega square r જેટલું, r cos theta જેટલું.
અને સેકન્ડ સિલિન્ડરનું એ જ રીતે જોઈએ તો 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર કોસ 90 પ્લસ થીટા. This is important because we know that the both cranks are angled 90 degrees to each other. If this one is at angle theta, this one will be at 90 plus theta. રાઈટ. તો આ જે છે એ રીતે 90 ડિગ્રી એકબીજા સાથે ગોઠવાયેલી હોય છે, તો એટલા માટે અહીંયા 90 પ્લસ થીટા આવે છે. તો પહેલા સિલિન્ડર માટે આટલું અનબેલેન્સ, બીજા સિલિન્ડર માટે આટલું અનબેલેન્સ ફોર્સ જે છે એ રહી જતું હોય છે. તો એઝ પર ધ ડેફિનેશન ઓફ ટ્રેક્ટિવ ફોર્સ, તો રિઝલ્ટન્ટ કેટલું થશે અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક, બંનેનો ઓબ્વિયસલી સમેશન જ થાય, બરાબર. તો ધીસ ટર્મ પ્લસ ધીસ ટર્મ એ કાંઈ નથી, બીજું આ અને આનો સમ જ છે. તો આની અંદરથી કોમન શું નીકળશે? 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર, બરાબર. તો બાકી રહી જાય છે cos થીટા માઇનસ સાઇન થીટા. હવે 90 પ્લસ થીટા ઇઝ ઓલ વી નો દેટ માઇનસ સાઇન થીટા, એટલા માટે અહીંયા લખેલું છે કે cos થીટા માઇનસ સાઇન થીટા. આગળ વધીએ તો ટ્રેક્ટિવ ફોર્સ ઇઝ મેક્સિમમ ઓર મિનિમમ વેન ધીસ ટર્મ, આ ટર્મ જે છે ઇઝ મેક્સિમમ ઓર મિનિમમ. હવે સમજો તમે, આની અંદર કેવું છે કે 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર, આ જે ટર્મ છે એ તો કોન્સ્ટન્ટ છે, આની અંદર કોઈ ફેરફાર થવાનો નથી, કેમ કે સમજો કે સ્પીડ સમજો કે કોન્સ્ટન્ટ છે, બરાબર, કોઈ એક જોઈતી સ્પીડે. આર જે છે એ તો કોન્સ્ટન્ટ જ રહેવાની, ઓબ્વિયસલી માસ કોન્સ્ટન્ટ રહેવાનું. પણ અને હા, સી પણ જે છે એ ફ્રેક્શન જેટલો બેલેન્સ કરવો છે એ આપણને પહેલેથી ખ્યાલ જ હશે. ફેરફાર શેમાં થાય છે? થીટાની અંદર, કેમ કે સાયકલ તમારી ઓલવેઝ કન્ટિન્યુઅસ ફરતી રહે છે, તો થીટા જે છે એ ઓલવેઝ ચેન્જ થતો રહેશે. તો આ ટર્મ જે છે એ આખી ટર્મને વેરાય કરે છે. તો આ ક્યારે મેક્સિમમ અને મિનિમમ થાય એ આપણે જોવાનું રહે. તો આને મેક્સિમમ કે મિનિમમ મારે જોવું હોય તો ઓબ્વિયસલી મારે આનું ડેરિવેશન કરવું પડે. તો ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા માઇનસ સાઇન થીટા, બરાબર. તો આપણને ખ્યાલ છે કોસનું માઇનસ સાઇન અને સાઇનનું કોસ, તો એ આપણે અહીંયા મૂકી દીધું. Subsequently it becomes minus sin theta is equal to cos theta, so tan theta is equal to -1. તો હવે જોવાનું રહે કે tan theta ની વેલ્યુ -1 ક્યારે ક્યારે થાય? તો કે થીટા બરાબર 135 અથવા 315 આવે ત્યારે, બરાબર. તો આટલું આપણને મળી ગયું કે થીટા જે છે એ tan ઇનવર્સ તમે કરો -1 તો 135 ઓર 315, આ બે ડિગ્રીઝ એ મેક્સિમમ મિનિમમ થશે, એની વેલ્યુ ચેન્જ થશે, મેક્સિમમ અને મિનિમમ. તો હવે આ વેલ્યુ જે આવી થીટાની એ આપણે આની અંદર મૂકીએ તો આપણું ઇક્વેશન બનશે, જ્યારે આ બંને મતલબ એંગલ આની અંદર મૂકી દઈએ ત્યારે, તો લખ્યું છે કે મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ ટ્રેક્ટિવ ફોર્સ ઓર ધ વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ. ફાઇનલ ઇક્વેશન બાજુ જોઈએ છીએ આપણે, તો કે પ્લસ ઓર માઇનસ. હવે સી પહેલેથી એકચ્યુઅલી અહીંયા પ્લસ ઓર માઇનસ મૂકવાની જરૂર નથી, ધીસ ઇઝ નોટ એકચ્યુઅલી કરેક્ટ. આની અંદર એક વખત તમે 135 ડિગ્રી મૂકીને જુઓ અને એક વખત 315 ડિગ્રી મૂકીને જુઓ, તમને એક વખત પ્લસ મળશે, એક વખત માઇનસ વેલ્યુ મળશે. અહીંયા એકવાર 135 મૂકેલા છે અત્યારે, એ રીતે કરીને જુઓ. સેકન્ડ ટાઈમ 315 મૂકીને જોવાના, તો તમને કંઈક આવી વેલ્યુ મળશે કે √2 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર માઇનસ √2 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર. સો એની બે વેલ્યુ મળે છે તમને, એટલા માટે અહીંયા કમ્બાઇન્ડ કરીને લખેલું છે કે પ્લસ ઓર માઇનસ √2 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર. તો એક વખત મેક્સિમમ, એક વખત મિનિમમ થાય છે. તો આ મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ જે છે એ ટ્રેક્શન ફોર્સની છે, મતલબ કે ટ્રેક્ટિવ ફોર્સની છે, કે જે ઇન ધ ડાયરેક્શન ઓફ મોશન ટ્રેનની અફેક્ટ કરે છે. તો આ તમારો થશે ફાઇનલ આન્સર, તમને થિયરીમાં પૂછાય ત્યારે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, થોડી ડીપમાં મતલબ વ્યવસ્થિત સમજી લેજો આને, ના સમજાય તો યુ કેન કોન્ટેક્ટ મી. તો આ થઈ ગઈ તમારી ફાઇનલ ટર્મ, વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું હોય તો આટલું હોય. ફટાફટ નેક્સ્ટ થિયરી બાજુ જઈએ, દેટ ઇઝ સ્વેઇંગ કપલ. સ્વેઇંગ કપલને સમજવા માટે થઈને સૌથી પહેલાં હું તમને એક આ ફિગર સમજાવી દઉં. ફિગર જે છે એની અંદર એવું કહે છે કે આ વચ્ચેનું પ્લેન જે છે એ સેન્ટર લાઇન છે, આ બાજુ જે બતાવે છે એ સિલિન્ડર નંબર 1 ની લાઇન ઓફ સ્ટ્રોક છે, અથવા તો લાઇન ઓફ એક્શન કહી શકો, વોટેવર. આ જે છે એની લાઇન ઓફ સ્ટ્રોક છે સિલિન્ડર કોની? સિલિન્ડર 2 ની, અથવા લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ જે સિલિન્ડર 2 પ્રોડ્યુસ કરે છે. હજી આપણે શેમાં છીએ? લાઇન ઓફ એક્શન જે અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક લાગે છે અનબેલેન્સ ફોર્સ, એમાં જ છીએ. એનું જે સેકન્ડ ઇફેક્ટ છે દેટ ઇઝ સ્વેઇંગ કપલ, એ આપણે સ્ટડી કરીએ છીએ અત્યારે. તો સિલિન્ડર 1 ની લાઇન ઓફ સ્ટ્રોક, સિલિન્ડર 2 ની લાઇન ઓફ સ્ટ્રોક, બંને વચ્ચેનું ડિસ્ટન્સને આપણે એ કહી દીધું, વચ્ચે એક સેન્ટર લાઇન આપી દીધી, બંને ડિસ્ટન્સને a/2 a/2 કહી દીધા બંનેના. અહીંયાથી આટલું a/2, અહીંયાથી સેન્ટર લાઇનથી બીજા સિલિન્ડરનું ડિસ્ટન્સ a/2. આના લીધે કેટલું ફોર્સ અનબેલેન્સ છે? 1 માઇનસ એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા.
આના લીધે કેટલું અનબેલેન્સ ફોર્સ છે 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર કોસ 90 પ્લસ થીટા, કેમ કે એકબીજા સાથે 90 ડિગ્રી હોય છે. ગુડ, ફિગર સમજાઈ ગઈ હોય, આગળ વધીએ. Unbalanced force along the line of stroke for the two cylinders constitute a couple about the center line between the cylinders. હવે સમજો, આ ફોર્સ સપોઝ ક્યારેક આમ લાગતું હોય તો આ ફોર્સ ક્યારેક આમ લાગતું હોય, અથવા તો આ ફોર્સ એટલે સુધી એનું મેગ્નિટ્યુડ હોય તો આનું થોડુંક વધારે હોય, તો એના કોન્સિક્વન્સીસને લીધે શું થાય કે કપલ જનરેટ કરે. કપલ શું છે? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આપણે એ જ કરવાનું છે કે આ ફોર્સ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈએ છીએ ક્યાંથી? અબાઉટ સેન્ટર લાઇનથી. તો આને વચ્ચે સેન્ટર લાઇન જે છે ત્યાંથી આપણે એની ફટાફટ કપલ લઈ લઈએ. તો ધીસ કપલ હેઝ અ સ્વેઇંગ ઇફેક્ટ અબાઉટ, અચ્છા પહેલાં થોડી થિયરી આપણે જોઈ લઈએ. સ્વેઇંગ ઇફેક્ટ અબાઉટ ધી વર્ટિકલ એક્સ. સ્વે મતલબ કે લેફ્ટ રાઇટ મૂવ થવી. શિપની અંદર જેમ આપણે એવું કહેતા હતા કે જેને આપણે સ્ટીયરિંગ કહેતા હતા, લેફ્ટ રાઇટ મૂવમેન્ટ, તો એની અંદર આને સ્વે કહે છે લોકોમોટિવની ટર્મિનોલોજીની અંદર, કે લેફ્ટ રાઇટ મોશન જે થતું હોય છે, ઘણી વખત આપણે ટ્રેનમાં બેઠા બેઠા લેફ્ટ રાઇટ મૂવ થતા હોઈએ છીએ, તો દેટ ઇઝ સ્વેઇંગ ઇફેક્ટ. તો this couple has a swaying effect about vertical axis. मतलब આ પ્લેન ને પરપેન્ડિક્યુલર ક્યાંક વર્ટિકલ એક્સિસ નીકળતી હશે એને પરપેન્ડિક્યુલર મતલબ એને અબાઉટ સ્વે થાય, મતલબ કે લેફ્ટ રાઇટ મૂવ થાય. સપોઝ આ ડિરેક્શનની અંદર મોશન છે ટ્રેનનું, તો એ લેફ્ટ રાઇટ એવું મૂવ થાય, એને સ્વેઇંગ ઇફેક્ટ કહેવાય છે. એન્ડ ટેન્ડ્સ ટુ સ્વે ધ એન્જિન અલ્ટરનેટલી ઇન ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. મતલબ એક વખત ક્લોકવાઇઝ, એકવાર એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એ ડિરેક્શનની અંદર સ્વે કરવાની ટ્રાય કરે છે. હેન્સ ધ કપલ ઇઝ નોન એઝ સ્વેઇંગ કપલ. અને આ કપલ જે છે એ આ સ્વે ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ છે, એટલા માટે એને સ્વેઇંગ કપલ એવું નામ આપવામાં આવેલું છે. થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે થોડુંક ટાઈમ લઈએ છીએ આની અંદર, ધ્યાનથી સમજજો. સ્વેઇંગ કપલને હવે મેગ્નિટ્યુડ લઈ લઈએ તો ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે સી વચ્ચેના પ્લેનની સાપેક્ષે આપણે કપલ લેવાનું છે. તો પહેલાં કેવું લઈએ? 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા. એટલે કે આ એન્જિન એ એન્ટી ક્લોકવાઇઝ છે અબાઉટ મિડલ પ્લેન. તો એક એન્ટી ક્લોકવાઇઝને આને પ્લસ લીધું છે, પ્લસ માઇનસ વોટ એવર તમને જે ગમે કરો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, આન્સરમાં ફેર નહીં આવે. માઇનસ આ ક્લોકવાઇઝ છે એટલા એણે શું લીધું છે? માઇનસ લીધું છે. તો આ ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ. અગેન કહું છું, આ જે સિલિન્ડર નંબર 2 છે એના લીધે ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે ક્લોકવાઇઝ છે, સિલિન્ડર 1 ના લીધે એન્ટી ક્લોકવાઇઝ. તો એકને પ્લસ લીધું, એકને માઇનસ, બંનેની અંદર, અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ બાય 2. સપોઝ આ ફોર્સ ઇન્ટુ આ ડિસ્ટન્સ એ બાય 2, આ ફોર્સ ઇન્ટુ આ ડિસ્ટન્સ એ બાય 2. તો બંનેના ઇક્વેશન મૂકી દીધા, બાકી બધી વસ્તુ સેમ. 1 માઇનસ એમ ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ એ બાય 2 કોમન, કોસ થીટા પ્લસ સાઇન થીટા, એટલી વસ્તુ નીકળી જાય. અગેન આ ટર્મની અંદર દરેક વસ્તુ કોન્સ્ટન્ટ છે સિવાય કોસ થીટા પ્લસ સાઇન થીટા. તો એને મેક્સિમમ કે મિનિમમ કરવા માટે અગેન આપણે આનું ડિફરન્શિએશન કરવું પડશે. તો ડી બાય ડી થીટા કોસ થીટા પ્લસ સાઇન થીટા સેમ, અગેન બધી ટર્મ સેમ આવશે, ખાલી આની અંદર ડિફરન્સ એટલો આવશે કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, પહેલાની અંદર -1 આવતું હતું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1. તો ક્યારે ક્યારે થશે? 45 ડિગ્રી અને 225 ડિગ્રીએ એ ટર્મ તમારી થશે મેક્સિમમ અને મિનિમમ, કે જ્યારે તમને થીટાની વેલ્યુ આટલી આ રીતે મળશે. તો મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ઓફ સ્વેઇંગ કપલ, અગેન આ થીટાની જે વેલ્યુ આવી એ તમે આ ઇક્વેશનની અંદર મૂકી દો એટલે તમને તમારો ફાઇનલ આન્સર મળી જાય. આપણે ફાઇનલ આન્સર બાજુ જઈએ છીએ. તો પ્લસ ઓર માઇનસ 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર કોસ સોરી એમ ઓમેગા સ્ક્વેર એ બાય 2 કોસ 45 પ્લસ સાઇન 45. અગેન પ્લસ ઓર માઇનસ અહીંયા ના લેવું જોઈએ અત્યારથી. એક વખત 45 મૂકીને ટ્રાય કરો, એકવાર 225 મૂકીને ટ્રાય કરો, તમારે આન્સર આવી જશે. એક વખત આવશે પ્લસ એ અંડર રૂટ 2, મતલબ આમ તો એ આ રીતે આવે છે કે 1 અપોન અંડર રૂટ 2, બટ ડાયરેક્ટલી લીધું છે. તો એ બાય રૂટ 2 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર. બીજી વખત આવશે માઇનસ એ બાય અંડર રૂટ 2 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર, કે સ્વેઇંગ કપલ જે છે એનું મેગ્નિટ્યુડ કેટલું હોય છે કે પ્લસ ઓર માઇનસ એ બાય 2 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર જેટલું. એક વખત પ્લસ એક વખત માઇનસ થશે, એટલા માટે લેફ્ટ અને રાઇટ મૂવમેન્ટ કરે છે, સ્વે કરવાની ટ્રાય કરે છે એન્જિનને, અને આ છે સ્વેઇંગ કપલ છે. બે ઇફેક્ટ જોઈ લીધી, થોડીક એની નોટ્સ જે છે એ જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે કે ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધી મેગ્નિટ્યુડ ઓફ ધ સ્વેઇંગ કપલ. હવે સમજો કે હું તમને પાર્શિયલ બેલેન્સિંગ સમજાવજો તો ત્યારે મેં તમને એક્ઝામ્પલ આપેલું કે એ ડિપેન્ડ કરે છે કે સી ફ્રેક્શન જેટલો કેટલો રાખવો, એ અહીંયા સમજાવેલું છે. ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ મેગ્નિટ્યુડ ઓફ સ્વેઇંગ કપલ રિવોલ્વિંગ બેલેન્સિંગ માસીસ આર ઇન્ટ્રોડ્યુસ્ડ. હવે આ જે સ્વેઇંગ કપલ જે છે એને અવોઇડ કરવા માટે રિવોલ્વિંગ બેલેન્સિંગ માસ જે છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, બરાબર. બટ એઝ ડિસ્કસ્ડ ઇન ધ પ્રીવિયસ આર્ટિકલ, મતલબ કે આપણે જે પ્રીવિયસ વિડીયોની અંદર જોયું,
The revolving balancing masses cause unbalanced force to act at right angle to the line of stroke. જે આપણે વર્ટિકલી લાગે છે એક કમ્પોનન્ટ આપણે વાત કરી તે એની વાત કરે છે કે બેલેન્સિંગ માસ મૂકીએ એના લીધે એક વર્ટિકલ કમ્પોનન્ટ જનરેટ થાય છે, વર્ટિકલ ફોર્સ જનરેટ થાય છે perpendicular to the line of stroke. These forces vary the downward pressure of the wheels on the rails and cause oscillation of locomotive in vertical plane about horizontal axis. ટૂંકમાં એવું કહે છે કે રેલ જે છે એની ઉપર પ્રેશર પ્લસ માઇનસ કરે છે, એ લોકો પ્રેશર વધઘટ કરે છે અને બીજું જે કોમ્પોનન્ટ છે એ શું કરે છે, સ્વે કરવાની ટ્રાય કરે છે. Since a swaying couple is more harmful than oscillating couple, therefore value of C from 2/3 to 3/4 in two-cylinder locomotive with two pairs of coupled wheels is usually used. હવે સમજો કે સ્વેઇંગ જ્યારે વધી જાય ઇફેક્ટ તો એ ડિઝરેબલ નથી. વર્ટિકલ ડિરેક્શનની અંદર પ્લસ માઇનસ થશે તો એ ચાલશે, બિકોઝ ટ્રેનનું પોતાનું જ વજન એટલું હોય છે કે એ એટલી ઓલ ઓફ એ સડન લિફ્ટ નહીં કરી દે કે સિવાય કે તમે બહુ જ વધારે સ્પીડથી જતા હો. તો શું કરવામાં આવે છે કે હોરિઝોન્ટલી જે છે એ ઇફેક્ટ એની ઓછી કરી નાખશે અને વર્ટિકલી જવા દેશે. તો અહીં અંદર 2/3 કે 3/4 જેટલું તમે ફ્રેક્શન રાખો તો એ ડિઝરેબલ છે. જ્યારે ટુ સિલિન્ડર લોકોમોટિવની અને ટુ પેર્સ ઓફ કપલ્ડ વ્હીલ્સ મતલબ કે બે વ્હીલને કપલ કરવામાં આવે અને બે સિલિન્ડર એન્જિન હોય તો આવા કેસની અંદર 2/3 3/4 આ તમારે કંઈ પૂછાશે નહીં એક્ઝામમાં. ફર્સ્ટ ઓફ ઓલ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને સમજાવું છું. બટ ઇન લાર્જ 4-cylinder locomotives with 3 or more pairs of coupled wheels, the value of C is taken as 2/5. તો આટલી વેલ્યુ ડિપેન્ડ કેની ઉપર કરે છે કે તમારે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં કેટલું ફોર્સ જોવે છે અને વર્ટિકલ ડિરેક્શનમાં કેટલું ફોર્સ જોવે છે એની ઉપર ડિપેન્ડ થાય છે કે તમારે સી ફ્રેક્શન કેટલો રાખવો. તો આ બધી વસ્તુ પ્રીડિટરમાઇન્ડ જ હોય છે હંમેશા. તો આની અંદર જેમ જોયું કે હોરિઝોન્ટલી આપણને સ્વે જે છે એ વધારે હાર્મફુલ છે હેમરિંગ ઇફેક્ટ કરતાં, તો આપણે જે શું કરીએ કે વર્ટિકલ ડિરેક્શનની અંદર વધારે ફોર્સ જવા દઈએ અને વધારે ફ્રેક્શન જે છે એ આનો બેલેન્સ કરી દઈએ. આગળ વધીએ ફટાફટ અને થર્ડ અને આજના માટે લાસ્ટ જે છે એ થિયરી જોઈ લઈએ, દેટ ઇઝ હેમર બ્લો. હેમર બ્લો એ શું છે આપણે ઓલરેડી કહી જ દીધું છે કે ઇટ ઇઝ ધ મેક્સિમમ વર્ટિકલ અનબેલેન્સ્ડ ફોર્સ caused by the mass provided to balance the reciprocating masses. જે માઇન્ડ વેલ આની અંદર એક ખાસ ધ્યાન રાખજો કે જે બેલેન્સિંગ માસ મૂકવામાં આવે છે એના લીધે જ હેમર બ્લો જનરેટ થાય છે. હવે સમજો કે હોરિઝોન્ટલી તો ફોર્સ લાગતું જ હતું જ્યારે અનબેલેન્સ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ હતા ત્યારે. વર્ટિકલી ક્યારે લાગવાનું ચાલુ થયું કે આપણે એક હોરિઝોન્ટલ એક બેલેન્સિંગ માસ જનરેટ કર્યું ત્યારે. બરાબર, અગેન હું રિપીટ કરું છું કે તમારા ફોર્સિસ જે છે એ હોરિઝોન્ટલી તો લાગતા જ હતા પહેલેથી. હેમર બ્લો ક્યારે આવશે, વર્ટિકલ ઇફેક્ટ ક્યારે જનરેટ થશે, વર્ટિકલ કોમ્પોનન્ટ ક્યારે જનરેટ થશે, તમે બેલેન્સિંગ માસ મૂકો એ પછી. બરાબર, કેમ કે આપણે એને શું એઝ્યુમ કર્યો હતો, અનબેલેન્સ રેસિપ્રોકેટિંગ માસને કઈ રીતે એઝ્યુમ કર્યા હતા, એક ઇમેજિનરી બેલેન્સિંગ માસના કોસ કોમ્પોનન્ટ તરીકે ઇમેજિન કર્યા હતા. હવે સમજો, યાદ આવ્યું? તો ત્યાં સુધી વર્ટિકલી કોઈ ફોર્સ લાગતું જ નહોતું. વર્ટિકલી ફોર્સ લાગવાનું ચાલુ ક્યારે થયું, જ્યારે તમે બેલેન્સિંગ માસને ઇન્ટ્રોડ્યુસ કર્યું એની અંદર ત્યારે. તો એટલા માટે અહીંયા ખાસ લખેલું છે કે caused by the mass provided to balance the reciprocating masses. તો રેસિપ્રોકેટિંગ માસને બેલેન્સ કરવા માટે તમે જે માસ મૂકો છો એના લીધે જે વર્ટિકલ અનબેલેન્સ ફોર્સ જનરેટ થાય છે એ રેલ ઉપર પ્રેશર મેક્સિમમ મિનિમમ કરે છે, એને હેમર બ્લો કહેવામાં આવે છે. બરાબર, એની વેલ્યુ કેટલી છે, એમ ઓમેગા સ્ક્વેર આર જેટલી. ઓબ્વિયસલી તમે જેટલું બેલેન્સિંગ માસ મૂકો અને સ્પીડ અને રેડિયસ કેટલી રેડિયસ બેલેન્સિંગ માસ મૂકો છો એની ઉપર ડિપેન્ડ કરે છે. તો એની વેલ્યુ છે એમ ઓમેગા સ્ક્વેર આર. થિયરીની અંદર આપણે આટલું જોવાનું છે. આની ડીપની અંદર ઇક્વેશન આની અંદર પણ છે, પણ આઈ થિંક તમને એ ઇક્વેશનની અત્યારે જરૂર નથી હાલ પૂરતી, કેમ કે યુ આર ઇન અ લોઅર સેમેસ્ટર. અગર તમે સિક્સ્થની અંદર હોત તો વી વિલ સી, તમારી બુકની અંદર પણ નથી આપ્યા. ખુરમીની અંદર આપેલા છે ઇક્વેશન, રતનની અંદર નથી આપ્યા. લેટ્સ સી વોટ હેપન્સ. આપણે જોઈએ છીએ કે આઈ ડોન્ટ થિંક કે તમને પૂછાય, બટ જરૂરી હશે તો આપણે જોઈ લઈશું. આના પણ ઇક્વેશન્સ છે થોડુંક, બટ વીલ સી. તો ફાઇન, આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. ઇફ યુ હેવ એની ડાઉટ્સ યુ કેન ઓલવેઝ આસ્ક મી વાયા વોટ્સએપ. થેન્ક યુ.